Oh my God. અમદાવાદ વિમાનની દુર્ઘટનાની નજરે ધ્યાનમાં રાખીને પ્રાયોરિટી ધોરણે કરવા જેવા કેટલાક કામોની યાદી. વ્હીલ બનાવવામાં મોડું ન કરવું. વ્હીલ બનાવવામાં મોડું ન કરવું. મકાન, જમીન, પ્લોટ, દુકાન, શોપ જેવી સ્થાવર મિલકતમાં નોમિનેશન થઈ શકતું નથી. તેથી વ્હીલ બનાવવું જરૂરી છે. કેવીપી, એનએસસી, ટાઈમ ડિપોઝિટ, MIS, RID, SB ખાતામાંથી વધુમાં વધુ 3 નોમિની ખાતા ખુલી શકે છે. તેનો લાભ લેવો. સિનિયર સિટીઝન ખાતા માત્ર પતિ પત્ની દ્વારા જ જોઈન્ટ એકાઉન્ટમાં ખુલે છે. તેથી તેમાં નોમિની તરીકે વધુમાં વધુ 4 વ્યક્તિ નિમી શકાય છે. PPF યોજનામાં ફક્ત એક નામથી ખાતું ખુલે છે. તેથી તેમાં નોમિનેશન ખાસ કરવું. આ લાંબા ગાળાનું રોકાણ છે. તેથી નોમિની હયાત છે કે કેમ તે તપાસતા રહેવું. અને નોમિની અતિ વૃદ્ધ હોય અને યોગ્ય લાગે તો બીજા નોમિની એડ કરવા અથવા બદલી પણ નાખી શકાય છે. NSE 87 ખાતા ઉપર તારીખ 1/10/2024થી વ્યાજ મળવાનું બંધ કરવામાં આવેલ છે. વળી ઉપાડની રકમ સંપૂર્ણ ટેક્સ ફ્રી કરવામાં આવેલ છે. તેથી આ રકમ ઉપાડી લેવી હિતાવહ રહે છે. નોમિની તરીકે વધુમાં વધુ 4 વ્યક્તિ નિમી શકાય છે. તેનો લાભ લેવો. નોમિની પૈકી કોઈનું અવસાન થાય તો તુરંત બીજા નોમિને નિમી શકાય છે. નોમિનીમાં ગમે ત્યારે ફેરબદલ થઈ શકે છે અને ગમે તેટલી વખત ફેરફાર કરી શકાય છે. કોઈ ફી ભરવાની રહેતી નથી અને તેની સહી કરવાની પણ જરૂર રહેતી નથી. તમારા CA, LIC એજન્ટ, મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ કે નાણાકીય સલાહકાર જે હોય તેમને તેમજ નજીકના ફેમિલી મેમ્બરને તમારા દરેક રોકાણો, મિલકતો, વીમા પોલિસી બાબતે માહિતીભેર રાખતા રહો. તમારા ઈમેલ, સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ તેમજ એકાઉન્ટમાં આપેલ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની એક યાદી બનાવી તમારા અંગત 2 ફેમિલી મેમ્બરને આપશો, જેથી તે લોકો તમારી ગેરહાજરીમાં તે એકાઉન્ટ ખોલી શકે અને તેનો વહીવટ કરી શકે. તમારા ખુશખુશાલ પરિવારનું ભવિષ્ય સુરક્ષિત રાખો.